હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુપર સોફ્ટ જાળીદાર ફ્લફી એકદમ રૂ જેવી પોચી બેંગ્લોરની ફેમસ રવા ઇડલી મિનિટોમાં કેવી રીતે તૈયાર થાય છે તે આપણે જોવાના છે. આ ઇડલી એટલી યમી અને સ્પોન્જી લાગે છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. આ ઇડલી બનાવવા માટે એક વાટકી રવો કે સૂજી લેવાનો છે જે એકદમ દાણેદાર હોય છે. હવે તેનું બેટર બનાવવા માટે આપણે બાફેલા મીડિયમ સાઇઝના 2 નંગ બટેકા લેવાના છે. એક વાટકી, જે વાટકીથી આપણે રવો લીધો છે એ જ વાટકીના માપથી દહીં લેવાનું છે. 2 ટુકડા આદું અને 2 મરચાં, તેમાં અડધી ચમચી મીઠું નાખીને આપણે ફાઇન પેસ્ટ બનાવીને રવામાં એડ કરી દેવાની છે. હવે આ બધી જ વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરવાની છે. આ રીતે આપણે 2 મિનિટ સુધી મિક્સ કરવાનું છે. આપણે બેટરમાં બાફેલા બટેકાનો ઉપયોગ કર્યો હોવાથી બટેકામાં રહેલું નેચરલ સ્ટાર્ચ ઇડલીને સોફ્ટ અને યમી બનાવશે. ઇડલીમાં વઘાર માટે 2 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ટુકડો લાલ મરચું, 1 ચમચી અડદ દાળ, 1 ચમચી ચણા દાળ નાખીને તરત જ આપણે બાફેલી મકાઈ અને ઝીણા સમારેલા 2 ચમચી ગાજરને આપણે આ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું છે. અડધી મિનિટ થાય એટલે લઈને બનાવેલા બેટરમાં આપણે મિક્સ કરવાનું છે. આ બધી જ વસ્તુને આપણે 1 થી 2 મિનિટ સુધી સાંતળવાનું છે. થોડું નરમ થાય તરત જ આપણે એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં અડધી ચમચીથી ઓછો બેકિંગ સોડા અને તેને એક્ટિવ કરવા માટે અડધું લીંબુ આપણે આ રીતે ઉપર નીચવી દઈશું. ત્યાર પછી આપણે બેટરને પ્રોપર મિક્સ કરી દઈશું. આ રીતે 1 મિનિટ સુધી બરાબર મિક્સ કરવાથી તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફૂલાઈને જાળીદાર થઈ ગયું છે. આ રીતે વેજીટેબલ એડ કરવાથી ઇડલીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તમે તમારી ચોઈસ મુજબ વેજીટેબલ કોઈ પણ તમે આમાં એડ કરી શકો છો. હવે ઇડલીની પ્લેટમાં આ રીતે ઓઇલ ગ્રીસ કરીને ઇડલી ભરીને આપણે સ્ટીમ માટે 5 મિનિટ પહેલાં ગરમ કરવા મૂકેલા ઇડલીના કુકરમાં આપણે તૈયાર કરેલા ઇડલીના સ્ટેન્ડને આપણે મૂકી દઈશું. આ ઇડલીને બનતા 10થી 12 જ મિનિટનો સમય લાગે છે. તમે જોઈ શકો છો કે 12 મિનિટ પછી ઇડલી આપણી એકદમ ફૂલાઈને સુપર સ્પોન્જી લુકમાં પણ અને ટેસ્ટમાં પણ સુપર ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે. ઇડલી આપણી એકદમ આસાનીથી ડીશ છોડી દે છે અને એકદમ સોફ્ટ અને જાળીદાર ઇડલી બનીને તૈયાર છે. આ ઇડલી તમે ફક્ત 5 થી 7 જ મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો. આ ઇડલી ખાવામાં યમી છે, સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે કેમ કે આપણે આમાં વેજીટેબલનો ઉપયોગ કર્યો હોવાથી આ ઇડલી હેલ્થ માટે પણ સુપર હેલ્ધી છે. ઇડલી બનાવવા માટે જો તમારે બાફેલા બટેકાનો ઉપયોગ ના કરવો હોય તો જ્યારે પણ તમે રવો કે સૂજીનો ઉપયોગ કરો ત્યારે તેને 1 વાટકીની સામે 2 ચમચી ઘી નાખીને એકદમ ધીમા તાપે તેને શેકી લેવાનો છે. ઘીના લીધે તો પણ તમારી ઇડલી આ રીતે અંદરથી મોઇશ્ચરવાળી અને સુપર સોફ્ટ જાળીદાર ઇડલી બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો કે કેટલી સ્પોન્જી અને જાળીદાર ઇડલી આપણી બનીને તૈયાર થઈ છે. આ ઇડલીને તમે જો ફ્રાય કરીને ખાવી હોય તો રાઈ, જીરું, લીમડી અને લીલા ધાણા નાખીને તમે આ રીતે વઘારીને પણ બાળકોને લંચ બોક્સમાં અથવા તો સવારે નાસ્તામાં તમે ઉપયોગમાં લઈ શકો છો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.